સરની જે કામગીરી છે એમાં મહત્તમ પ્રેશરના કારણે તેઓએ સુસાઇડ કરી છે। કોડીનારના શિક્ષકે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે। અરવિંદ વાઢેરે સુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ જે છે તે કર્યો છે। છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે એ ફરજ બજાવતા હતા। સમાચારોમાં આગળ વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથમાં એક શિક્ષકે આપઘાત કર્યો છે। એસઆઈઆરની કામગીરીના દબાણથી આત્મહત્યા કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ સુસાઇડ નોટની અંદર દબાણથી એમણે સુસાઇડ કર્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પરિવારનો પણ ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। કોડીનારના શિક્ષકે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ શિક્ષકે એ સુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરી। અરવિંદ વાઢેરે સુસાઇડ નોટમાં તણાવનો ઉલ્લેખ જે છે તે કર્યો છે। કોડીનારના છારા ગામના બીએલઓએ આત્મહત્યા કરતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। આત્મહત્યા પૂર્વે પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી। એમાં દીકરાનું નામ પણ લખવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીથી થાકી ગયો છું તેવી વાત એ સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ માનસિક તણાવ આત્મહત્યાનું એ મુખ્ય કારણ હોવાનો સંકેત જોવા મળી રહ્યો છે। છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે એ ફરજ બજાવતા હતા। દેવડી ગામે પોતાના ઘરે આત્મહત્યા કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। મૃતકનો જે પરિવાર છે એ શોકમગ્ન થયો છે। ગામમાં પણ શોકનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કોડીનારના શિક્ષકે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જે રીતે સુસાઇડ નોટ સામે આવી, સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યું કે આ બીએલઓ એની કામગીરી કે જેની અંદર એસઆઈઆરની જે કામગીરી છે એસઆઈઆરની કામગીરી ખૂબ એ લોડ આપી રહી છે। આરામ મારે કરવો છે પરંતુ આરામ નથી થઈ શકતો। સાથે જ એટલું બધું દબાણ કરવામાં આવે છે અને હવે એ અંતિમ પગલું એ જ હશે કે જે હું આત્મહત્યા કરી જાઉં તો જ અહીંયાથી બધું એ શાંત થઈ જશે। આ પ્રકારની વાત અને પછી એમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી। સુસાઇડ નોટ લખવામાં આવી, તેમાં પત્ની અને દીકરાનું નામ લખવામાં આવ્યું કે હું બંનેને બહુ ચાહું છું પરંતુ હવે હું માનસિક થાકી ગયો છું। એ પ્રમાણની નોટ લખી અને એમણે સુસાઇડ કર્યું। સુસાઇડની વાત સામે આવતાની સાથે જ જે વાત કહેવામાં આવે તો આસપાસના જે વિસ્તારોમાં પણ લોકો જે છે તેમાં ચર્ચા જાગી છે કે આટલું બધું દબાણ કરતા હશે। સૌથી મોટી વાત કે ત્યાં એક વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ છે જેમાં એ મામલતદાર સહિતના લોકો જે છે તેમાં એ ચેટ કરી રહ્યા હતા કે ભાઈ રાતના 12 વાગ્યા સુધી તમારે કામ કરવાની એવી વાત સામે આવી રહી છે। હવે જો આટલું બધું દબાણ કરવામાં આવતું હોય તો સ્વાભાવિક છે એક શિક્ષક કેટલું કરે? આખો દિવસ એસઆઈઆરની કામગીરી કરે કે પછી પોતાના ભવિષ્ય એટલે કે પોતાના બાળકો જે છે ત્યાં ભણાવવાની કામગીરી કરે? આજે એવું થઈ રહ્યું છે કે જ્યાં શિક્ષકોને ખરેખર સ્કૂલની અંદર ભણાવવાનું છે એ શિક્ષકોને કોઈ બીજા કામે લગાડી દે। નાના નાના ભૂલકાને નાના નાના બાળકોનું ભવિષ્ય જે છે તેના સાથે ચેડા નહીં થતા હોય? સૌથી મોટો સવાલ ત્યારે ઊભો થાય છે કે જ્યારે એક શિક્ષક કે જે અન્ય લોકોને જીવતા શીખવાડે છે પરંતુ જ્યારે પોતે શિક્ષક આત્મહત્યા કરે ત્યારે આપણે શું કહીએ? પ્રતિક્રિયાઓ પણ ત્યાંથી સામે આવી રહી છે। એમના પરિવારજન છે, સાથે જ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કરુણ દ્રશ્યો છે, પ્રતિક્રિયા શું આવી રહી છે સાંભળીએ। શું કારણ છે? ક્યાં ગામના શિક્ષક હતા? ક્યાં ફરજ બજાવતા હતા? દેવડી ગામના વતની હતા અને છારા કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને બહુ સારા શિક્ષક તરીકે આખા કોડીનાર તાલુકામાં એની છાપ હતી। અને બીએલઓની ભારના કારણે સરની જે કામગીરી છે એમાં મહત્તમ પ્રેશરના કારણે તેઓએ સુસાઇડ કરી છે। વધારાનો ભાર છે શિક્ષકો ઉપર, એટલા માટે શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક પરેશાન છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા બીએલઓની અલગ કેડર બનાવવામાં આવે, વોરંટ ઇસ્યુ ન કરવામાં આવે, નોટિસ ન કરવામાં આવે, શિક્ષકનું માન સન્માન જળવાય એ રીતે તંત્રને વર્તન કરવા માટેની રજૂઆતો અમે કલેક્ટરશ્રીને આવેદન દ્વારા કરવામાં આવી ચૂકી છે। પરિવાર દ્વારા પણ માગણી છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે 1 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે।